હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો તમે એકના એક કંકોડાનું શાક ખાઈને બોર થઈ ગયા છો, તો આપણે નવી રીતે બનાવીશું. સૌપ્રથમ કંકોડા ધોઈને આવી રીતે લૂછીને લાંબા લાંબા કટ કરી લઈશું. અંદરથી બીજ હટાવી દઈશું. આપણે કંકોડા તો જરૂરથી ખાવા જ જોઈએ. આવા લાંબા લાંબા કટ કરી લેવાના, બિયા હટાવીને. બધા જ કંકોડા આવી રીતે કટ કરી લઈશું. સિઝનનું એન્ડ છે, હવે કંકોડા બજારમાં શાયદથી નહીં જોવા મળતા હોય. હવે સૌપ્રથમ આપણે એક પેનમાં તેલ લઈશું. એમાં આપણે 2 ઇલાયચી એડ કરી દઈશું, થોડા કાજુના ટુકડા, લસણ, મિર્ચ અને આદું નાખી દઈશું. ડુંગળી નાખી દઈશું. 1 ટામેટું નાખી દઈશું કટ કરેલું. મોટા મોટા પીસમાં જ કટ કરી દેવાનું. થોડું પાકી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે વધારે કૂક નથી કરવાનું આપણે એને. 80% કૂક થઈ જાય એટલે આપણે ગેસમાંથી બંધ કરીને આ બધો જ મસાલો કાઢી લઈશું. હવે આપણે આ જ તેલની અંદર થોડું જીરું એડ કરી દઈશું, થોડી હિંગ, અને જે કટ કરેલા કંકોડા હતા એ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી લઈશું આપણે એને. જો તમે આવી રીતે કંકોડા બનાવીને ખાશો તો તમને બહુ જ મજા આવશે અને એનો સ્વાદ તમે નહીં ભૂલો કોઈ દિવસ. ધીમા ગેસ ઉપર આપણે આને પકવવાનું છે. પાણી અત્યારે બિલકુલ નથી નાખવાનું આની અંદર. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરીને ઢાંકી દઈશું. મીઠું નાખવાથી કંકોડા જલ્દી પાકી જશે. અહીંયા આપણો મસાલો બી ઠંડો થઈ ગયો છે, તો એને પણ પીસી લઈશું આપણે. તમે જોઈ શકો છો, એકદમ બારીક પીસવાનું છે આપણે એને. અહીંયા આપણા કંકોડા બી પાકી ગયા છે. મેં અહીંયા થોડું ઉપર ઢાંકણ ઉપર પાણી વેડીને પકવવા માટે મૂક્યા હતા. તમે જોઈ શકો છો, કલર પણ ચેન્જ થઈ ગયો છે અને 80% કૂક થઈ ગયા છે. હવે આપણે એમાં પીસેલો મસાલો એડ કરીશું અને થોડું પાણી પણ એડ કરી દઈશું. બહુ નહીં, થોડું. જે જારમાં બધું મસાલો ચોટ્યો હોય એને ધોઈને એની અંદર જ નાખી દેવાનું. બહુ પાણી નહીં વેડવાનું, નહીં તો સ્વાદ નહીં આવે. હવે આપણે બેઝિક મસાલા નાખીશું. મરચું, ધાણા જીરું પાવડર, હળદર, ગરમ મસાલો, અને પછી મિક્સ કરી લઈશું આપણે એને. અને જ્યાં સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે મિક્સ કરતા રહીશું. ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દઈશું. તમે જોઈ શકો છો, બધું જ પાણી બળી ગયું છે. તળિયામાં પણ ચોંટી ગયું મારું સબ્જી થોડું.
તમે જોઈ શકો છો મારી સબ્જી બનીને તૈયાર છે. આપણે આને ઢાંકણ ઢાંકીને હજી ધીમી ગેસ ઉપર રાખી લઈશું થોડી વાર. થોડા ધાણા એડ કરી લઈશું. તમે જોઈ શકો છો થોડું સબ્જી ચોટ્યું બી છે મારે. સરસ મારી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. જરૂરથી ટ્રાય કરો. મારા છોકરા તો એ આમ ને આમ ખાવા વર્ગ્યા હતા. રોટલી જોડે વધારે સારું લાગશે. આને જુઓ, નખરેબાજ, મસ્ત મસ્ત. ત્યાં થાળીમાં આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો સરસ સબ્જી બની છે. જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમારી માટે નવી નવી રેસીપી લાવતી રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ.